લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અડાલજ કલોલ હાઈવે પર અકસ્માત. અડાલજ કલોલ હાઈવે પર આવેલા શેરથા પાસે એક સાથે 5 વાહનોનો અકસ્માત થયો. અમદાવાદથી બસ પાટણ જઈ રહી હતી તે દરમિયાન શેરથા પાસે બસ ચાલકે બ્રેક મારતા પાછળ આવતા 5 વાહનો બસની પાછળ ઘૂસી ગયા હતા, જેમાં એક વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 5 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. અડાલજ કલોલ મહેસાણા હાઈવે પર શેરથા પાસે રોડની કામગીરી ચાલી રહી છે, ત્યારે કામગીરીને લઈ બપોરના આશરે 4 વાગ્યાની આસપાસ અકસ્માતના બનાવ સામે આવ્યો હતો. અમદાવાદથી પાટણ જતી એસટી બસના ચાલકે રોડની કામગીરીને લીધે અચાનક બ્રેક મારી હતી, જેથી બસની પાછળ આવી રહેલા વાહનોમાં એક બાઇક, ટેમ્પો, કાર અને અન્ય એક વાહન સહિત 5 જેટલા વાહનો એકની પાછળ એક ટકરાયા હતા, જેમાં એક વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બાકીના વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ અડાલજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કામગીરી હાથ ધરી હતી.